જય હિન્દ સાથીઓ, ગુજરાત પેરામિલિટરીના તમામ પરિવારના સદસ્યો માટે ખૂબ અગત્યની વાત કહી રહ્યો છું. વિશેષ જે બી આપણા પરિવારના સદસ્ય વિડીયો જોવે એટલે આપની સાથે જોડાયેલા તમામ અથવા તો સાદો ફોન યુઝ કરતા હોય તો એમને પણ ટેલિફોનિક માહિતી ચોક્કસ આપ આપજો. આપનું બી કર્તવ્ય છે, નાનું કર્તવ્ય, કે આપની આસપાસ રહેતા પરિવાર સુધી આપણી આ માહિતી, સંપૂર્ણ માહિતી એમના સુધી પહોંચે. અધૂરી માહિતીના કારણે ઘણા બધા કાર્યો સંપન્ન થતા નથી. પહેલી વાત, તારીખ 25/5/2024ના શનિવારે 3 વાગે મેઘરજ તાલુકા અને માલપુર તાલુકાના, મોડાસાના તાલુકાના હોય અને બાયડ સુધી અરવલ્લીની ટૂંકમાં જે અરવલ્લી આ તાલુકાઓ છે એમના માટે વિશેષ રેલાવાડામાં એક મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં જેમણે સદસ્યતા ફોર્મ ના ભર્યા હોય, હાલ જે કેન્ટીન જે જીએસટી 50% માફ છે એનો લાભ લેવા માટે જે ફોર્મ ભરવાનું છે એમાં તમે રૂબરૂ આવો, જેથી ક્યાંક કચાશ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે એનું નિવારણ કરી શકીએ. સેકન્ડ, બીજા દિવસે 26 તારીખે સાબરકાંઠા અને અરવલ્લી, બાકી જે તાલુકા બાકી રહ્યા, જે સાબરકાંઠાના તમામ તાલુકાઓ અને અરવલ્લીના ચાહે ભિલોડા હોય, જે બાકી રહ્યા, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, તમામનું ભિલોડા બારોટ કોલેજમાં આપણે સવારે 9 વાગે એક આયોજન કર્યું છે મિટિંગ. આ આયોજનમાં પણ આ વિસ્તારના તમામનું, અને એના પછી જે નેક્સ્ટ રવિવાર આવે 2 તારીખે, એ 2 તારીખે આપણે દાહોદ જિલ્લામાં કાર્યક્રમ કરશું. અને એના પછી જે રવિવાર આવશે 2 તારીખ પછી એટલે 9 તારીખે, એ 9 તારીખે સંપૂર્ણ ગુજરાતના તમામ જિલ્લામાંથી મહિલા સમિતિ, પ્રદેશની સમિતિ, જિલ્લા સમિતિનું ગાંધીનગર ખાતે ભવ્ય મહાસંમેલન કરવામાં આવશે, જેમાં તમામ સંમેલનનો આશય માત્ર ને માત્ર તમામ જિલ્લામાંથી જે ફોર્મ ભરેલા હોય, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ એ ફોર્મ લઈને તમામ આપણે ગાંધીનગર એક જગ્યાએ એકત્રિત થશું અને તમામના ફોર્મનું જે કોઈનું કંઈ પણ ત્રુટિ હોય પૂર્ણ કરી એના પછી તમામને જે આ કેન્ટીનના કાર્ડ જે બનવાના છે એના માટે તમામ ડિપાર્ટમેન્ટને એમના ફોર્મ ભરેલા આપવામાં આવશે. માટે ખાસ વિશેષ 2 રવિવાર હજુ પણ તમામ જિલ્લાઓ પાસે છે, એટલે 2 રવિવારમાં આપ સૌએ, એટલે આશરે 2 રવિવાર એટલે માનો 14-15 દિવસનો સમયગાળો હજુ પણ દરેક જિલ્લા પ્રમુખો પાસે, જિલ્લાની સમિતિ પાસે, તમામ પાસે છે. આપ પોતપોતાના વિસ્તારમાં મિટિંગનું આયોજન કરી તમામના ફોર્મ ભરાવી લો, જેથી એ લોકોને ધક્કો ના થાય. વારે ઘડે અવારનવાર કહેવામાં આવે છે કે જ્યાં સુધી કેન્ટીનનું કાર્ડ નહીં બને ત્યાં સુધી આપને જીએસટી 50%નો લાભ તો છોડો, આપને કેન્ટીનમાંથી એક વસ્તુ પણ આપ ખરીદી કરી શકશો નહીં. જેથી કરીને આપનો કિંમતી સમય, આપનો પૈસો બચે, એના માટે સંગઠન આપના માટે જે આ કેન્ટીન કાર્ડની જે વ્યવસ્થા છે એના માટે ડિપાર્ટમેન્ટમાં વાત કરીને આપના ફોર્મ ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા કરી છે. પણ સામે આપનો પણ સાથ સહકાર ખૂબ જરૂરી છે. સંગઠન ઘણા બધા, આજે મારે 2 વસ્તુ બોલવી છે કે સંગઠનમાં જે અત્યારે હાલ આપણે બધા છીએ, જે જવાનો છીએ, ત્યાં સુધી તો આપણે પોતપોતાનું કામ ચાહે ડિપાર્ટમેન્ટમાં કરી લેશું, પણ આ આપણું સંગઠન એક LIC જેવું છે, જીવન કે સાથ બી, જીવન કે બાદ બી. એને કહેવાનો મતલબ કે આપણે છીએ જે બધું બરોબર છે, આપણા પછી આપણા પરિવારનું, બાળકોનું કાળજી રાખવાનું આ સંગઠન જ છે. કોઈનો બી પરિવારનો, ચાહે ભાઈ હશે, ગમે તે હશે, એ બી એટલું બધું નહીં કરી શકે, પણ સંગઠન તમારા માટે કાર્યશીલ છે. ચોક્કસ સંગઠનના કારણે તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ થશે, પણ સંગઠનને પણ મજબૂત બનાવવા માટેનું આપણું પણ નૈતિક ફરજ છે. એટલે જ્યાં મિટિંગ હોય, જ્યાં હોય, આપ એટલીસ્ટ પોતાનો કિંમતી સમય નીકાળી આપ ત્યાં હાજરી આપો. આપ સૌની હાજરીના કારણે સંગઠનની મજબૂતાઈ દેખાશે, અને મજબૂતાઈના કારણે જે આપણા ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હોય યા સરકાર સુધી વાત પહોંચાડવાનું હોય તો એ વાત એક વ્યક્તિના કારણે આવાજ નહીં જાય, પણ હજારો લાખોમાં જ્યારે આપણો પરિવાર એક મિટિંગમાં જ્યારે પોતાની હાજરી આપે છે તો એ હાજરી સંખ્યાના કારણે જે સંગઠનની મજબૂતાઈ દેખાય છે એની ગુંજ સરકારના કાનો સુધી, ડિપાર્ટમેન્ટના અધિકારો સુધી પહોંચે છે. અને આ સંગઠન નાનું મોટું નથી, તો તમામ કાર્યો સંગઠનના માધ્યમથી ચોક્કસ થશે. જેથી કરીને આપ સંગઠનને સમય આપો, સંગઠનને આપ સમય આપશો, સંગઠન આપનું કાર્ય પરિપૂર્ણ કરશે. જય હિન્દ, જય ભારત.